આ પ્રભુ કેવા છે? અજામિલથી અપરાધ થયો હતો, એને ઘરથી બહાર મોકલવામાં આવ્યો હતો, ત્યાં જઈને રહેતો હતો, પણ પ્રભુએ પોતાની કૃપાબલથી માનો એના કર્મોને પણ તોડી દીધા. જો ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે પણ કર્મ કરીએ છીએ એ કર્મનું શું બને છે? સિમ્પલ તમને બતાવી દઉં તો આપણે જે બી કર્મ કરીએ ને, ક્રિયમાણ જે કઈ સાચા અર્થમાં નાના નાના કર્મ આપણે કરીએ તો એ કર્મનું ફલ બંધાય છે. શું બંધાય છે? અને એ કર્મો બે પ્રકારના હોય, એક નાના કર્મ, એક મોટા. નાના કર્મ આપણે કર્યા, એનું ફલ તરત મળી ગયું, જેમ પાણી પીધું ફલ મળી ગયું, તરસ મટી ગઈ. ભોજન કર્યું, ભૂખ મટી ગઈ. પણ એવા મોટા પાપ અને પુણ્ય હોય એ આપણા નામે સ્ટોર થાય, અને આપણા નામે જે સ્ટોર થયેલા પાપ અને પુણ્ય હોય, અને જ્યારે નવો જન્મ આપણે લઈએ તો આ સ્ટોર થયેલા કર્મોને કહેવાય સંચિત કર્મ. શું કહેવાય? અને જ્યારે નવો જન્મ આપણને મળે તો આપણા એ બેંક બેલેન્સ જે આપણું ભેગું કરેલું છે એને આધારે જે આપણને મળે જન્મ એને કહેવાય પ્રારબ્ધ. શું કહેવાય? હા. અને જો આ પ્રારબ્ધ લઈને માણસ આવ્યા, અને દરેકનું પ્રારબ્ધ અલગ અલગ હોય. હું ઘણી વાર દૃષ્ટાંત આપતો હોઉં ને કે એક જ હોસ્પિટલમાં બાજુના બેડમાં એક જ સમયમાં 2 બાળકોનો જન્મ થયો તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સ્થાન એક છે, દિવસ એક છે, તારીખ એક છે, તિથિ એક છે, તો બંનેની કુંડલી એક થવાની કે નહીં? બિલકુલ એક થાય. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સ્થાન એક હોય, દિવસ એક હોય, ટાઈમ એક હોય, તો બંનેની કુંડલી એઝ ઇટ ઇઝ થાય, જરાય ફરક ના પડે. જ્યાં સ્થાન, દિવસ, તારીખ, વાર, ટાઈમ એક જ છે, બાજુના ખાટલામાં 2 બાળકોનો જન્મ થયો તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બંનેની કુંડલી એક જ થવાની, પણ એકનો જન્મ રાજાના ઘરમાં અને બીજાનો ઝૂંપડીમાં થયો. આ શું બતાવે છે? પ્રારબ્ધ. એક સરખી કુંડલી લઈને પણ ભાગ્યમાં પરિવર્તન. હવે જો 2 ટ્વિન્સ બાળક થયા, ભલે 2 મિનિટનો ફરક છે, 5 મિનિટનો ફરક છે, પણ બંનેની ગતિ અલગ હોય છે કે નહીં? હા, એ ટ્વિન્સ બાળક થયા તો બંનેની કુંડલી બી એક જ થવાની, સરખી થવાની, પણ એકની ગતિ ક્યાંક, એકની ગતિ ક્યાંક. બોલે કેમ? પ્રારબ્ધના કારણે. હવે જો કોઈના પ્રારબ્ધની અંદર એ વસ્તુ લખાઈ હોય કે આ પ્રભુની સેવામાં આગળ વધી નહીં શકે, પ્રભુનું નામ લઈ નહીં શકે, હવે જે લખેલું છે એ મટાવાય નહીં, તો કેમે કરીને વ્યક્તિ પ્રયત્ન કરશે અને સફળ નહીં થઈ શકે, તો શું એવો કોઈ આધાર ખરો કે લખેલું મટાવી શકાય? અને દરેકની પાછળ એ સંચિત કર્મો કેટલા છે? તો ગીતાકાર કહે કે 7 હિમાલય ભરાય એટલા. કેટલા? જરા મોટેથી બોલજો. બસ ખાલી એટલા. દરેક વ્યક્તિની પાછળ એના સંચિત કર્મો કેટલા છે? કે બોલે 7 હિમાલય ભરાય એટલા. અને એ ભોગવ્યા વિના નષ્ટ ન થાય તો પછી એ કર્મ બંધનમાંથી માણસ છૂટે કઈ રીતે? તો ગીતાકારે કેટલાક ઉપાય બતાવ્યા કે 7 પર્વત ભરેલા હોય પણ જો રૂ ના હોય, પણ એમાં એક દિવાસળી નાખો તો શું થાય? એ 7 પર્વત બળીને રાખ થઈ જાય. તો 7 પર્વતને બાળવા માટે જે કર્મના બંધનો આપણે પાછળ છે, તો પહેલો ઉપાય શું બતાવ્યો? પહેલો ઉપાય બતાવ્યો કે પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય, જેને કહેવાય સેલ્ફ રિયલાઇઝેશન. જ્યારે પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય તો એ શું છે? બોલે તમે રૂના પર્વત ઉપર એક દિવાસળી નાખી, તે બધું બળીને રાખ થયું. બીજી વસ્તુ કહી કે તમે જે પણ કરો છો એ ખાલી નિમિત્ત બનીને કરો, કરતાપણાનો ભાવ હટાવીને, તો પણ એના બંધન ન નડે. ત્રીજી વસ્તુ કહી કે કોઈ પણ તમે મંત્રનો કોઈક એવો જપ કે મંત્રનો એવો સિદ્ધ થાય તો એના બળથી પણ બધા કર્મના બંધનો ધોવાઈ જાય. યા પછી કોઈના આશીર્વાદ, હરિગુરુ કે કોઈ પ્રભુના આશીર્વાદ એવા મળે કે એનાથી પણ કર્મના બંધનો તૂટી જાય. તો આ પ્રભુ કેવા છે? બોલે અજામિલાદિ દોષાણામ, કે અજામિલના કે જેના એટલા અપરાધો હતા અને કર્મના સિદ્ધાંત પ્રમાણે એણે ઘણા બધા પાપોનું ફલ ભોગવવાનું હતું, પણ જાણે અજાણે પણ પ્રભુનું નામ મુખમાં આવ્યું. અને મારા પ્રભુનો સ્વભાવ કેવો કે મારા પ્રભુએ ખાલી નામ લેવા માત્રથી એ અજામિલનો ઉદ્ધાર કરી દીધો. તો પછી આપણે બીજા બધા લૌકિક સાધનોને છોડીને આવા કૃપાલુ કૃષ્ણનું સ્મરણ કેમ ન કરીએ? આવા કૃપાલુ કૃષ્ણનું અનુસંધાન કેમ ન કરીએ? અને એટલા માટે તો કહ્યું, મહાપ્રભુજી એક જ વસ્તુ આપણને બતાવે છે, બધા સાધનોની નિરર્થકતા
સિદ્ધ કરી કે આપણે આપણા સાધન બલથી જો પ્રભુને મેળવવા જઈશું તો આ સાધન બલ કોઈ પણ કામમાં આવવાના નથી, અને બધા સહારા આપણા છોડાવીને પ્રભુના ચરણ સુધી શ્રી મહાપ્રભુજી આપણને પહોંચાડવા માંગે છે. અને આશ્રય કોને કહેવાય? એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. એક વૃક્ષ હોય તો વૃક્ષમાં મૂળ છે, બરાબર? એ વૃક્ષનો મુખ્ય આધાર શું છે? તમે પાંદડા કાપશો તો પણ વૃક્ષ નહીં મરે, ડાળી કાપશો તો પણ નહીં થાય, એની શાખા પ્રશાખા કાપશો તો પણ નહીં થાય, થળ કાપશો તો પણ નહીં મરે, પણ મૂળ કાપશો તો વૃક્ષ જશે. તો વૃક્ષનો મુખ્ય આધાર શું છે? મૂળ. પણ મૂળ એ જમીનની ઉપર છે કે અંદર છે? તો જુઓ, આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ તો વૃક્ષની અંદર આપણને કેટલી વસ્તુ દેખાય? જોઈ લો, પાન, ડાળ, ફળ, ફૂલ, શું બીજું? થડ, શેનું? પક્ષીઓ. જેમ એક ઝાડ છે, બરાબર? એમાં થડ છે, થડની ઉપર મોટી ડાળીઓ છે, એ ડાળીઓમાંથી પછી શાખા નીકળે છે, એમાંથી પછી પ્રશાખા નીકળે છે, અને એની ઉપર પાંદડા છે, બરાબર? હવે જો આશ્રય કોને કહેવાય? એ થડ છે, એ જોડાયેલું છે મૂળથી, એટલે થડને ખબર છે કે મારો આધાર કોણ છે? બોલે આ મૂળ છે. અને મારા મૂળ એટલા બધા સોલિડ છે અને એટલા બધા સ્ટ્રોંગ છે કે જ્યારે મૂળ વધતા હોય તો રસ્તામાં પથ્થરની દિવાલો આવે તો એ દિવાલોને પણ તોડી નાખે એવી ક્ષમતા આ મૂળની અંદર છે. અને એ થડને ખબર છે કે મારો આધાર કોણ છે? બોલે આ મૂળ છે. પણ થડની ઉપર જે મોટી શાખાઓ છે એ શાખાઓને ખબર નથી કે વૃક્ષનો આધાર કોણ છે, અને એ શાખાઓને એમ લાગે છે કે અમારો આધાર આ થડ છે. અને એ શાખાઓમાંથી બીજી નાની નાની પ્રશાખાઓ નીકળે છે, અને પ્રશાખાઓને એમ લાગે છે કે અમારો આધાર આ શાખા છે. એ શાખાઓમાંથી બીજી નાની શાખાઓ નીકળે છે, એને લાગે છે કે અમારો આધાર આ ડાળી છે. અને એ નાની પ્રશાખાની ઉપર આટલી નાની દાંડી, અને એની ઉપર લાગેલા હોય છે પાંદડા, અને પાંદડાઓને એમ લાગે છે કે અમારા મૂળ તો આ નાનકડી દાંડી છે કે જેના આધારે અમે આમાં ટક્યા છે. ને જ્યારે જ્યારે પણ પવન આવે અને તમે જોજો વૃક્ષ હલે છે તો એમાં થડ હલે છે, મૂળ હલે છે, શાખા હલે છે, પ્રશાખા હલે છે કે પાંદડા હલે છે? જો શું હલે છે? બોલે કેમ? પવન તો એક સરખો ચાલી રહ્યો છે, પણ થડ કેમ હલતું નથી? શાખાઓ કેમ હલતી નથી? પ્રશાખાઓ કેમ હલતી નથી? નાના નાના પાંદડાઓ કેમ હલે છે? કારણ કે પાંદડાઓને ખબર નથી કે અમારો આધાર અંદર રહેલા મૂળિયા છે. એ તો જે નાનકડી ડાળીમાં લટકે છે ને, એ નાનકડી ડાળીને જ પોતાનું મૂળ માનીને બેઠો છે. એટલે જરાક પવન આવે છે અને એમ લાગે છે કે આટલી નાની ડાળીમાં હું લટક્યો છું તો આ પવનમાં ક્યાંક તૂટી ન જવું, એટલા માટે જ્યારે પવન આવે છે અને આ પાંદડા હલે છે તો હલતા નથી, ભયથી ધ્રુજી રહ્યા છે. આ પાંદડા ભયથી ધ્રુજે છે. બોલે કેમ? કારણ કે એને ખબર નથી કે મારું મૂળ શું છે. એને ખબર નથી કે મારા મૂળ આ જમીનની અંદર એટલા બધા ઊંડા છે અને એટલા બધા મજબૂત છે કે મોટી મોટી દિવાલોને તોડી શકે. પણ થડને ખબર છે, માટે પવન આવે તો થડ હલે છે. મોટી ડાળીઓને ખબર છે કે અમારા મૂળ આ થડ છે, માટે એ પણ હલતા નથી. પણ નાનકડા પાંદડા જે નાનકડી ટહેની ઉપર લટકેલા છે, જ્યારે પવન આવે જરાક અને આ જો હલતા દેખાય ને, હલતા નથી, આ ભયથી ધ્રુજે છે કે ક્યાંક અમે તૂટી ના જઈએ, ક્યાંક અમે ઉડી ના જઈએ. તો જુઓ, આ સંસારની કસોટીની અંદર જે આપણે જીવો છીએ એની દશા પણ પેલા પાંદડા જેવી છે. કે જે પરિવારમાં રહી રહ્યા છે, જે ઘરમાં રહી રહ્યા છે, એ નાનકડા પરિવાર રૂપી ડાલીને પોતાનું મૂળ માનીને બેઠા છે. પણ જ્યારે એને લાગે કે આ નાનકડી ડાલી એ મારું મૂળ નથી, પણ મારું મૂળ તો સાક્ષાત ગોવર્ધનનાથ છે, જ્યારે એને ખબર પડશે તો સંસારની મોટામાં મોટી વિપત્તિ પણ એને વિચલિત નહીં કરી શકે. જ્યારે આપણને ખબર પડે કે મારા મૂળિયા કોણ છે, મારો આધાર કોણ છે, કોના આધારે હું ટકેલો છું, ત્યારે મોટામાં મોટી મુશ્કેલો પણ એને વિચલિત ન કરી શકે. અને એ જ આશ્રય છે.
કે જે નાની ડાલીને આપણે પોતાનો આધાર માનીને બેઠા છીએ, એનાથી આગળ વધીએ અને જોઈએ કે કેવાના આધારે આપણે ટકેલા છે અને એની અંદર જ એની આધારતા સિદ્ધ થાય છે. એ વાત આની અંદર કહી અને એ જ કહ્યું, જ્ઞા પિતા અખિલ મહાત્મા કૃષ્ણ એ ભગતિર્મમ. અને આપની એક કૃપાનું બલ અહીંયા પ્રગટ છે કે આપ કૃપા દ્વારા જીવનું વર્ણન કરો છો, આપ કૃપા દ્વારા જીવની ઉપર અનુગ્રહ કરો છો. અને કેવા કેવા જીવો! અને પ્રભુની કૃપા જ્યારે થાય તેમાં આપણા કોઈ કન્ડિશન ન ચાલે કે કોઈ આટલું કરતું હોય તો કૃપા થાય, કોઈ આટલું નામ લે તો કૃપા. મને આજે ક્યાંક થોડા વર્ષો પહેલાં યુરોપમાં પ્રોગ્રામ હતો, ત્યાં મને કોઈ પસંદ કીધો. આ યુરોપના જે કન્ટ્રીની અંદર એક યુરોપિયન કોઈ હતો અને એને અચાનક થોડા દિવસોમાં નિંદર આવવાની બંધ થઈ ગઈ. બહુ ઉપાય કર્યા, બહુ દવા ખાય પણ નિંદર ના આવે. ડૉક્ટરે એને બોલાવ્યો કે તને ભાઈ તકલીફ શું છે? બોલે શું કરું, જેવું આંખો બંધ કરું અને નાનકડો 5 વર્ષનો છોકરો પીળા રંગના કપડાં પહેરીને આવે છે અને મારો હાથ પકડી મને કહે કે મારા માટે ઘર બનાવ, અને હું મને સુવા દેતો નથી. જેવો શું આંખો બંધ કરું અને પેલો મારી સામે આવીને ઊભો થઈ જાય, મને કે મારા માટે ઘર બનાવ. અને પછી તો એ તકલીફ એટલી વધવા લાગી કે પહેલાં તો એ સપનામાં દેખાતો હતો, હવે તો એ અંગ્રેજ જરાક એકલો બેઠો હોય ત્યારે પણ છોકરો આવવા લાગ્યો. એનો હાથ પકડીને કહે તું મારા માટે ઘર બનાવો ને બનાવો, બનાવો ને બનાવો. પેલો કે આ છે કોણ? અને એવો કંટાળી ગયો કે એકવાર કંટાળીને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવા ગયો કે એક છોકરો મને બહુ હેરાન કરે છે. પોલીસવાળાએ પૂછ્યું કોણ છે? બોલે આવા પીળા રંગના કપડાં પહેરેલા હોય છે, આવા વાંકડિયા વાળ છે, 5 વર્ષની એની ઉંમર છે, અને જ્યારે કોઈ હોય તો દેખાતો નથી, પણ જ્યાં હું એકલો પડું અને મારી સામે આવીને ઊભો થઈ જાય અને મને કે મારા માટે ઘર બનાવો, મારા માટે ઘર બનાવો. એ છે કોણ? બહુ ટાઈમ પોલીસે પણ શોધી, પણ જેવું વર્ણન એણે કર્યું હતું એવો કોઈ છોકરો ન દેખાયો. અને એક દિવસ જન્માષ્ટમીનો દિવસ હતો અને આ યુરોપિયન પોતાની ગાડી લઈને જતો હતો અને એમાં કોઈ સંપ્રદાયનો જન્માષ્ટમીનો વરઘોડો નીકળતો હતો અને જ્યાં શોભાયાત્રા નીકળતી હતી તો એણે પોતાની ગાડી પાર્ક કરી અને ત્યાંની નજર પડી કે ઉપર એક સુંદર રથ હતો અને રથમાં કૃષ્ણનું ચિત્ર હતું. અને જ્યાં ચિત્ર જોયું પેલો ચોંક્યો, આ છોકરો છે, મને હેરાન કરે છે. પોતાની ગાડી પાર્ક કરી ભાગતો ગયો કે આ છોકરો છે કોનો? કેમ? છેલ્લા 6 મહિનાથી મને હેરાન કરી નાખ્યો છે, નથી સુવા દેતો, નથી એકલા બેસવા દેતો, જ્યાં એકલો પડું અને મને કહે કે મારા માટે ઘર બનાવવા. છે કોણ? એમના જે ગુરુ હતા એણે કહ્યું કે શું કીધું, તને કોણ દેખાય છે? બોલે આ રથ ઉપર જે બેઠો છે, વાંકડિયા વાળ છે, આ શ્યામ રંગનો છે, આ જ મને હેરાન કરે છે. તને જાણે છે કે આ કોણ છે? બોલે કોણ છે? બોલે આ અમારા ભગવાન છે. તને ક્યારથી હેરાન કરે? બોલે 6 મહિનાથી. બોલે 6 મહિનાથી અમે આ ગામમાં મંદિર બનાવવા માટે જગ્યા ગોતી રહ્યા છીએ અને આની પાસે બહુ મોટું ખેતર હતું. અને જ્યાં એને ખબર પડી કે જેને હું જાણતો નથી, જેને હું ઓળખતો નથી, અને એનું ઘર બનાવવા માટે એણે મારી પસંદગી કરી. અને કહેવાય કે એ વખતે એણે પોતાનું આખું ખેતર ત્યાં ડોનેટ કર્યું. અને કહેવાય આજે આખા એ ખેતરમાં આખું ભાગવત વન બન્યું છે, જેમાં 18,000 ઝાડ અને એક ઝાડ ઉપર ભાગવતનો એક શ્લોક લખવામાં આવેલો છે. આ પ્રભુ ક્યારે કોની ઉપર કૃપા કરે, આ ઇટલીની અંદર પ્રભુ ક્યારે કોની ઉપર કૃપા કરે, કોના ઉપર અનુગ્રહ કરે, એમના આપણા કોઈ કેલ્ક્યુલેશન ચાલે નહીં. આ પ્રભુ કેવા છે, જ્ઞા પિતા અખિલ મહાત્મ. પોતાનું મહાત્મ ક્યારે પ્રગટ કરી, કોની ઉપર કૃપા કરી દે. વર્ષોથી ટહેલ કરતા હોય, વર્ષોથી વિનંતી કરતા હોય, કૃપા ન થાય. અને જે ઓળખતો પણ નથી કે આ ભગવાન કોણ છે, ઓળખતો પણ નથી પ્રભુ કોણ છે, અને ભગવાન એની ટહેલ લેવા ચાલ્યા ગયા, પ્રભુ એની સેવા લેવા ચાલ્યા ગયા. આ તો એની કૃપા સિવાય ક્યાંથી સિદ્ધ થાય?